ભાજપમાં એવું કહેવામાં આવે છે કે મારું બૂથ સૌથી મજબૂત, પણ ક્યાંય ને ક્યાંય કોંગ્રેસ ઉપર એવો આરોપ લગાવવામાં આવે છે કે કોંગ્રેસની અંદર જૂથવાદ એ ચરમસીમા ઉપર છે. એવું કહીએ કે મારું જૂથ સૌથી મજબૂત, ખાસ કરીને કોઈ કોંગ્રેસમાં આવવાનું હોય તો પેલા એ વિચારે કે ચાલુ પાર્ટીમાં જવાનું છે તો પેલા કયા જૂથમાં જોડાઈએ. આ વાત કેટલી સત્ય છે? સૌથી પહેલાં તો કોંગ્રેસ અને ભાજપની કોઈ સરખામણી નથી. અચ્છા. કોંગ્રેસ એક ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન છે, 1885માં પ્રસ્થાપિત થયેલું, અને કોઈ રાજકીય લાભ અથવા તો હેતુસરનું એ સંગઠન ન રહ્યું. સામાજિક વ્યવસ્થામાં એ જમાનામાં જે દૂષણો હતા, બદીઓ હતી અથવા તો ફેરફાર જરૂરી હતા, એ માટેનું કામ 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે શરૂ કર્યું હતું. અને એના મુખ્ય ભાગરૂપે આ દેશ સ્વતંત્ર હોવો જોઈએ, એના અધિકારો નાગરિકોના સ્વતંત્ર હોવા જોઈએ. એટલા માટે ભારતને સ્વતંત્રતા માટેની લડાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે, જેમ બીજા લોકોએ પણ પહેલાં કરી હતી 1857માં, અને એના પહેલાં પણ તમે આપણા ટ્રાઇબલ લીડર ને બધાએ જે કરી હતી આપણે જાણીએ છીએ. અને એટલે અનેકવિધ જ્યારે સ્વાભાવિક જ રીતે આ સંગઠન લોકોનું કામ કરતી હોય અને ડેમોક્રેટિક ચૂંટણી થાય, વ્યવસ્થા થાય, અનેક પ્રમુખો ઓલ ઇન્ડિયા કોંગ્રેસથી માંડીને પ્રદેશ કોંગ્રેસ સુધીના આવ્યા ગયા અને ચાલ્યા કરે. ભારતીય જનતા પાર્ટીમાં તો કોઈ બોલવાનું ચાલવાનું છે કે નહીં, એ મારા કરતાં વધારે મીડિયા અને આપ સૌ જાણો છો. કોંગ્રેસમાં વિચારસરણીની આપલે અથવા તો મતભેદો હોઈ શકે. હવે એમાં સ્વાભાવિક છે નાના મોટા ગ્રુપ કે બને કે ના બને, વિચારથી, સમજથી, કામથી. પણ જેમ જેમ સમય જતો જાય છે એમ એમ રાજકીય વ્યવસ્થા જે પ્રકારે બદલાઈ રહી છે, એમાં ચૂંટણી એ સૌથી મોટો અગત્યનો પાર્ટ એ રાજકીય સંગઠનનો બની ગયો છે. એટલે ટિકિટ એનો અર્થ કે સૌથી મોટી વાત બની ગઈ. એટલે ફોકસ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. અને એટલા માટે જ્યારે પ્રજાની અપેક્ષાઓ ખૂબ ઝડપી હોય અને એ બદલાવા માટે 5 વર્ષનો ગાળો, માનો કે તમારા પ્રતિનિધિને બદલવાનો હોય, ધારાસભા હોય કે લોકસભા હોય, એ ગાળા દરમિયાન કોણ કેવી રીતે કરી શકે, એની જે ગતિ છે એમાં જે વિચારધારાને જોઈએ એટલું બળ મને લાગે છે કે મળવામાં કંઈક ક્ષતિ રહી જાય છે.